અને દબાણ. ધક્કો છે બેટા એને શું કહેવાય? થ્રસ્ટ કહેવાય. અને દબાણ એટલે શું? તો કે પ્રેશર. બરાબર. મોસ્ટ ઓફલી બેટા થોડું થોડું છે ને તમારે ઇંગ્લિશ છે થોડું શીખતા રહેવું. બરાબર. ઓકે, ચાલો. હવે ધક્કો એટલે શું? તો ધક્કો એટલે નામમાં તો તમને એનો મિનિંગ સમજાઈ ગયો છે કે ઘણી વાર આપણે જયારે સ્કૂલ શરૂ હતી ત્યારે રિસેસમાં બહુ ધક્કા મુક્કી કરતા હતા ને. બરાબર. ઘણા ટીચર કહી ધક્કા મુક્કી ન કરો ભાઈ. બરાબર. રિસેસ પૂરો થાય પછી તમે લાઈનમાંથી પોતપોતાના ક્લાસમાં જતા હોય, અથવા સવારે દુઆ કરીને પોતપોતાના ક્લાસમાં જતા હોય, અથવા તમે લાઈનમાં ગોઠવાતા હોય. બરાબર છે. ત્યારે તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે કોઈએ ધક્કા મુક્કી કરવાની નથી. બરાબર છે. તો ધક્કો એટલે જે તમે રિયલ લાઈફમાં એ જે વર્ડ યુઝ કરો છો એ જ એનો જ મિનિંગ ધક્કો. બટ એનો આપણે વૈજ્ઞાનિક અર્થ કાઢીએ તો ધક્કો એટલે શું? તો કે સપોઝ બેટા કે આ બોર્ડ છે, બરાબર, એને મારે ધક્કો મારવો છે. તો તમે કઈ રીતે મારશો? તો કે તમે એને છે આમ ધક્કો મારશો. બરાબર છે. આ રીતે તમે એને બળ લગાડશો. સપોઝ બેટા તમારે મને ધક્કો મારવો છે, તો ઓબ્વિયસ છે તમે શું કરશો બેટા? મને અહીંયાથી ધક્કો મારશો અથવા પાછળથી ધક્કો મારશો. તો તમે શું કરો છો બેટા? તો તમે કોઈ પણ સપાટી ઉપર તમારે ધક્કો મારવો હોય એ સપાટીને તમે એક લંબ રૂપે બળ લગાડો. બળ લગાડો છો પણ કયા એંગલે લગાવો છો, કઈ દિશામાં લગાવો છો? તો કે લંબ. લંબ એટલે શું? તો કે સપોઝ બેટા આ સપાટી છે, બરાબર, અને આ રીતે તમે ધક્કો મારો ને, આ રીતે અહીંયાથી આમ, તો આ જે વસ્તુ છે ને આને શું કહેવાય? તો કે આ તમે બળ લગાડો છો પણ સપાટીને લંબ રૂપે બળ લગાડો છો, તો આને ધક્કો કહેવાય. કોઈ પણ વસ્તુને તમે ધક્કો લગાડો એટલે એનો મતલબ શું થયો? તો કે એ સપાટીને તમે લંબ રૂપે બળ લગાડો છો, પણ કેવી રીતે? લંબ રૂપ. હવે વિચારો તમે કે સપોઝ મને ધક્કો મારવો છે બેટા, તો કે ઉપરથી મને પ્રેશર કરશે? કોઈ મને ઉપરથી પ્રેશર ન કરે, એને ધક્કો ન થાય, એને તો ટાપલી મારી. બરાબર છે. ધક્કો મારવો હોય તો પછી આમ જ કરવું છે. તો આ હું ઊભો છું, મારી સપાટી છે, બરાબર ને? તમે આમ ધક્કો મારો છો એટલે એનો મતલબ શું થયો? તો કે તમે આ જે સપાટી છે, સપોઝ તમે મને સપાટી તરીકે કન્સિડર કરો, બરાબર છે, તો તમે સપાટીને લંબ રૂપે બળ લગાડો, તો એને તમારે શું તમે કહી શકો? ધક્કો કહી શકો. એટલે વૈજ્ઞાનિક ભાષામાં ધક્કો એટલે શું? તો કે કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે. ઠીક છે, તો એ આપણે લખી નાખીએ. તો ભાઈ કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહેવાય? ધક્કો, જેને ઇંગ્લિશમાં કહેવાય થ્રસ્ટ કહે છે. બરાબર. એટલે ધક્કો એટલે નવું કાંઈ નથી, એક પ્રકારનું બળ છે. બટ કેવું બળ છે ભાઈ? તો કે સપાટીને લંબ રૂપે લાગતું બળ. ચાલો, ધક્કો તો આપણને સમજમાં આવી. હવે દબાણ એટલે શું? પ્રેશર એટલે શું? તો આ રીતે તમે ઘણીવાર તમે આ વર્ડ છે તમે યુઝ કરેલું હશે. બરાબર. જેમ કે એક આપણે બોર્ડ હોય તો એમાં ખબર છે તમે એક કાચનીથી તમે અમુક વસ્તુ જે છે એ ચોંટાડો છો, બરાબર? તો એ તમે શું કરો છો ભાઈ? કે તમે એમ કહો છો કે ભાઈ સર છે એ જે કાચની છે એ અંદર જતી નથી, તો ઘણા કે દબાણ આપ ને ભાઈ, પ્રેશર આપ થોડું એટલે થઈ જશે. બરાબર. તો એ શું, એ તમે વર્ડ આ યુઝ કરો જ છો, બટ એનો વૈજ્ઞાનિક મિનિંગ છે એ તમને ખબર નથી. બરાબર. તો એક છે, એક આપણે એક્ઝામ્પલ થી સમજીએ. તો
અમુક આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે જોઈએ કે ભાઈ ખીલ્લી છે, ખીલ્લી કે ખીલ્લીની ધાર હંમેશા તીક્ષ્ણ શું કામ હોય? આ તમે ક્યારે વિચાર્યું કે આપણે ખીલ્લી મારીએ છીએ દિવાલ ઉપર તો તમે એની ધાર જો એ હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? કેમ ભાઈ? ખીલ્લીની જે સપાટી હોય જેના ઉપર આપણે હથોડી મારીએ એ તો ચપટી હોય છે, ગોળ હોય છે, ચપટી હોય છે, બરાબર? જ્યારે ખીલ્લીની ધાર હોય છે એ કેવી હોય છે? તો કે તીક્ષ્ણ હોય છે. પછી આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ લઈએ કે ચપ્પુ છે, ચપ્પુ, બરાબર, જેને આપણે આપણી રિયલ લેંગ્વેજમાં જેને આપણે છુરી કહીએ છીએ, એ ચપ્પુ, બરાબર. ઘણી વાર આપણે આ મમ્મી ને બધા છે રસોડામાં યુઝ કરે તો એની પણ ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય? ઓકે, પછી આપણે જોઈએ તો કે જ્યારે રેતીના ઢગલા પર ઊભા રહીએ અને જો રેતીના ઢગલા પર સૂઈ જઈએ તો આ બંને કિસ્સામાં પ્રથમ કિસ્સામાં બંને કિસ્સાઓ પૈકી આપણે લખીએ. પ્રથમ કિસ્સામાં રેતી થોડી ઊંડે સુધી ચાલી જાય છે. તો આવું શું કામ થાય? તો આ બધાના જવાબ છે બેટા એ આપણને દબાણની ડેફિનેશન આપણે સમજશું, દબાણની વ્યાખ્યા આપણે સમજશું એટલે આપણને આઈડિયા આવી જશે, બરાબર. તો ધારો કે એક આપણે જો રફલી એક એક્ઝામ્પલ લઈએ તો ધારો કે બેટા આટલા ભાગમાં આ રેતી છે, એમ તમે માની લો કે તમે રણ પ્રદેશમાં ગયા છો અને આ રણ પ્રદેશમાં આ રેતી વાળો પોર્શન છે. સેમ ટુ સેમ હું બીજું અહીંયા ડ્રો કરું છું કે ભાઈ આ રીતે એક રેતી છે. ઓકે, હવે આપણે પ્રથમ કિસ્સો લઈએ તો કે પ્રથમ કિસ્સામાં હું લઉં છું કે ભાઈ માણસ છે અથવા કોઈ પર્સન છે એ રેતી પર ઊભો છે. અને અહીંયા હું કિસ્સો લઉં છું સેકન્ડ કે માણસ છે એ રેતી પર સૂતો છે. ઓકે, તો માણસ જયારે ઊભો હોય તો સપોઝ આ માણસ ઊભો છે તો રેતી છે એ સપોઝ આટલા સુધી માણસના પગ ખૂટી જાય, બરાબર છે. તો સપોઝ આ માણસ છે એ આની ઉપર ઊભો છે. ઓકે, થોડું હજી આપણે ઊંડું લઈ લઈએ. સપોઝ આમ છે તો આટલા સુધી સપોઝ આટલો પોર્શન છે એ નીચે દબાઈ જાય છે. અને બીજા કિસ્સામાં જો માણસ છે બેટા એ રેતી ઉપર સૂતો હોય તો ઓબ્વિયસ છે કે જેટલું પ્રથમ કિસ્સામાં રેતી દબાશે એટલું બીજા કિસ્સામાં નહીં દબાય, બરાબર છે. એટલું તમે બીજા કિસ્સામાં તમે નીચે નહીં ઉતરી જાઓ, બરાબર. રેતીની સાથે તમે એટલા જ નીચે નહીં ઉતરી જાઓ. આવું શું કામ થાય છે? તો આવું છે એ દબાણને લીધે થાય. દબાણ એટલે શું બેટા? તો કે દબાણ એટલે એક પ્રકારનું બળ જ છે, પરંતુ એ ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે. તમને હવે ક્ષેત્રફળ ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે છે એ આપણે સમજીએ. તો જ્યારે તમે બેટા ઊભા હો ત્યારે
રેતીની કેટલી સપાટી તમારા સંપર્કમાં આવી? તો કે આટલી જ સપાટી સંપર્કમાં આવી. જ્યારે તમે સૂતા હોવ ત્યારે રેતીની કેટલી સપાટી સંપર્કમાં આવી? તો કે ભાઈ આટલી મોટી વધારે સપાટી સંપર્કમાં આવી. તો એનો મતલબ એમ થયો કે બળ તો સેમ જ લાગે છે. તમે ઊભા હોય કે તમે સૂતા હોય, તમારું જે વજન બળ છે, ધારો કે ભાઈ તમારું વજન છે એ 60 ન્યૂટન છે, બરાબર? તો તમે ઊભા હોય તોય તે આટલા ભાગ ઉપર 60 ન્યૂટન બળ લાગે છે, અને તમે જ્યારે સૂતા હો તો આટલા ભાગ ઉપર 60 ન્યૂટન બળ લાગે છે. તો ઓબ્વિયસ છે બેટા કે ઓછી સપાટી ઉપર ઓછા ભાગમાં અને વધારે ભાગમાં જો સેમ બળ લાગતું હોય તો જે ઓછો ભાગ છે બેટા એ વધારે નીચે દબાશે, કેમ કે ત્યાં છે એ ક્ષેત્રફળ ઓછું છે આના કમ્પેરમાં, બરાબર છે? એટલે આ વસ્તુને દબાણ છે. દબાણ એટલે શું? તો કે દબાણનું સૂત્ર છે કે દબાણ બરાબર શું થાય? તો કે બળ ભાંગ્યા ક્ષેત્રફળ. શું છે? દબાણ બરાબર બળ ભાંગ્યા ક્ષેત્રફળ. ઓકે, કોઈ પણ સપાટી ઉપર કેટલું દબાણ લાગે છે તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે શું કરવાનું? તો કે એ સપાટી ઉપર તમે પહેલા તો કેટલું બળ લગાડો છો, બરાબર છે, અને કેટલા ક્ષેત્રફળ ઉપર લગાડો. તો જેમ કે સપોઝ આ જે છે બેટા આ 60 ન્યૂટન જ છે. સપોઝ આ જે ભાગ છે એ 1 મીટર સ્ક્વેર છે, અને સપોઝ આટલો ભાગ છે એ 5 મીટર સ્ક્વેર છે. આટલું જે ક્ષેત્રફળ કવર થયું છે. ઓબ્વિયસ છે ને, અહીંયા ઓછું ક્ષેત્રફળ કવર થશે અને અહીંયા વધારે ક્ષેત્રફળ કવર થશે. ક્ષેત્રફળ એટલે શું? તો કે તમે કેટલા ભાગ ઉપર દબાણ લગાડી રહ્યા છો એ રેતીનો ભાગ. તો અહીંયા ઓછો ભાગ છે અને અહીંયા વધારે ભાગ છે. તો અહીંયા મેં લઈ લીધું 1 મીટર સ્ક્વેર, અહીંયા મેં લઈ લીધું 5 મીટર સ્ક્વેર. બળ તો મને ખબર જ હતી કે ભાઈ 60 ન્યૂટન લાગે છે. ઓકે, તો હવે સિમ્પલ આ જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકીએ તો તમને આઈડિયા આવી જશે. તો પ્રથમ કિસ્સામાં દબાણ કેટલું લાગશે? તો કે કિંમત મૂકો તો બળ કેટલું હતું? તો કે 60 છેદમાં ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 1. 60 ભાગ્યા 1 કરો તો 60 આવે, અને આનો એકમ શું આવે? તો કે ઉપર ન્યૂટન હતું, નીચે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. આનો એકમ આવે ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને અથવા તમે પાસ્કલ પણ કહી શકો છો. પાસ્કલ એટલે કે આ બળ છે બેટા, બળ વિશે વધારે માહિતી એ કોઈ આપી છે? તો કે ન્યૂટન નામના સાયન્ટિસ્ટે આપી છે, બરાબર? તો ન્યૂટનની યાદમાં બળનો એસઆઈ એકમ છે, બળનો એકમ છે ન્યૂટન તરીકે લઈ લીધો. તો સેમ સિચ્યુએશન બેટા દબાણ સાથે થઈ છે. આ દબાણની ઇન્ફોર્મેશન છે એ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. આ દબાણ ઉપર વધારે રિસર્ચ, આ બધું સૂત્ર, બધું કોઈ કામ કરેલું છે દબાણ ઉપર પાસ્કલ નામના વૈજ્ઞાનિકે કરેલું છે. તો એની યાદમાં દબાણનો એકમ છે એ શું છે ભાઈ? પાસ્કલ. ઓકે, અથવા તમે ન્યૂટન પર મીટર સ્ક્વેર લઈ શકો. તો આ ઘણીવાર એમસીક્યુ માં પૂછાઈ જાય છે કે ભાઈ પાસ્કલ ને શું કહેવાય, બરાબર? પાસ્કલ ને શું કહેવાય? તો ઓપ્શનમાં હોય છે ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય, ન્યૂટન પર મીટર હોય, ન્યૂટન પર મીટર ક્યુબ હોય, બરાબર? તો એમાંથી કોને કહેવાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચાલો, એ તો થોડું આપણે આડા વયા ગયા હતા, એકમમાં વયા ગયા હતા. આપણે પ્રથમ સિચ્યુએશનમાં જોઈએ તો આજે પ્રથમ સિચ્યુએશન હતી એમાં દબાણ કેટલું લાગ્યું? તો કે 60 પાસ્કલ લાગ્યું. હવે જે આ સેકન્ડ સિચ્યુએશન છે બેટા એમાં આપણે દબાણ શોધીએ તો કે બળ તો કેટલું લાગતું હતું? તો કે 60 ન્યૂટન જ લાગતું હતું, પરંતુ કેટલા ભાગ ઉપર લાગતું હતું? તો કે 5 મીટર સ્ક્વેર જેટલા ભાગ ઉપર લાગતું હતું. તો 60 ભાગ્યા 5 કરો તો 12 પંચા 60 થાય, એટલે 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તમે 12 પાસ્કલ કહો તોય ચાલે. તો તમે વિચારો કે કયા કિસ્સામાં વધારે દબાણ લાગે છે? તો અહીંયા 60 યુનિટ જેટલું દબાણ લાગે છે, પ્રેશર લાગે છે, અને અહીંયા ખાલી 12 યુનિટ જેટલું પ્રેશર લાગે છે. એટલે પ્રથમ કિસ્સામાં વધારે દબાણ લાગે છે. તો એનો મતલબ એમ થયો બેટા કે જે તમારી સંપર્ક સપાટી હોય, સંપર્ક સપાટી એટલે શું? તો કે ભાઈ ધારો કે આ હું માર્કર દ્વારા, આ જે માર્કર છે માર્કર દ્વારા હું આ સપાટીને બળ લગાડી રહ્યો છું, અથવા બીજું કોઈ તો પ્રેશર આપી રહ્યો છું. તો
જે વસ્તુથી હું પ્રેશર આપું છું એનો કયો ભાગ સંપર્કમાં આવે છે, તો કે આ ભાગ. બરાબર છે. તો આ ભાગ જેટલો નાનો હશે એટલું વધારે દબાણ લાગશે. કેમ કે સંપર્ક સપાટી જેટલી ઓછી, આ સંપર્ક સપાટી થઈ ને તમારી, સંપર્ક સપાટી જેટલી તમારી ઓછી હશે એટલું દબાણ વધારે લાગશે. અહીંયા સંપર્ક સપાટી એટલે ખાલી તમારા પગ જ છે, રેતી સાથે સંપર્કમાં તમારા પગ જ આવે છે. જ્યારે અહીંયા બેટા સંપર્ક સપાટી તરીકે તમારી આખી બોડી આવે છે. તમે સુઈ ગયા છો તે તમારી ફૂલ બોડી રેતી સાથે સંપર્કમાં છે, તો અહીંયા વધારે સપાટી આવી. બરાબર છે. સંપર્કમાં તો જે વસ્તુ દ્વારા તમે બળ લગાડતા હોય એ વસ્તુની જે સંપર્ક સપાટી હોય એ જેટલી ઓછી એટલું દબાણ વધારે લાગે. એટલે જ હવે તમારા આ બધા જે સવાલ હતા એના જવાબ આવી ગયા કે ભાઈ ખીલ્લીની ધાર હંમેશા તીક્ષ્ણ શું કામ હોય છે, તો કે તીક્ષ્ણ એટલે હોય છે કે જેથી કરીને એ ઇઝીલી દિવાલમાં અંદર વયું જાય. બરાબર. બાકી તમે જો તમે જે ભાગ ઉપર હથોડી મારતા હોય ને એ પાછો ચપટો ભાગ હોય, એ પાછો તીક્ષ્ણ ભાગ ન હોય તો હથોડી જ ન લાગે. બરાબર છે. એટલે દરેકના એકબીજાના ઉપયોગ. પછી તમે જો ચપ્પુની ધાર હંમેશા તીક્ષ્ણ શું કામ હોય છે, તો કે ચપ્પુ દ્વારા આપણે ઘણીવાર પ્રેશર આપવાનું હોય છે. ઓકે. તો એ જે સંપર્ક સપાટી આવશે બેટા એ કેવી આવશે, તીક્ષ્ણ આવશે, જેથી કરીને ઓછો ભાગ સંપર્કમાં આવે, જેથી કરીને દબાણ છે બેટા એ વધારે અસરકારક નીવડે. બરાબર. અને આ તો હમણાં જ આપણે જો એક્ઝામ્પલ થી સમજી ગયા કે જયારે રેતીના ઢગલા પર ઉભા રહીએ અને જો રેતીના ઢગલા પર સૂઈ જઈએ તો આ બંને કિસ્સાઓ પૈકી પ્રથમ કિસ્સામાં રેતી છે થોડે ઊંડે સુધી ચાલી જાય છે. શું કામ ચાલી જાય છે, તો કે એમાં દબાણ વધારે લાગે છે. અને બીજા કિસ્સામાં જે છે રેતી એટલી ઊંડે સુધી જતી નથી, ત્યાં દબાણ ઓછું લાગે છે, કેમ કે સંપર્ક સપાટી વધી ગઈ. બરાબર છે. તો આ બધાના જવાબ છે એ તમને આ સૂત્ર ઉપરથી મળી ગયા. અને હવે જો તમારે દબાણનું સૂત્ર લગાડવું હોય, સૂત્ર ફાઇન્ડ આઉટ કરવું હોય, અથવા દબાણનું આપણે ડેફિનેશન, દબાણને વ્યાખ્યાયિત કરવું હોય, તો હું શું કરું છું બેટા, તો કે ક્ષેત્રફળ છે ને, ક્ષેત્રફળ એને હું એકમ લઈ લઉં, 1 યુનિટ લઈ લઉં. તો એ શું થઈ જાય, દબાણ બરાબર બળ ભાગ્યા 1. બળ ભાગ્યા 1 એટલે દબાણ બરાબર બળ થઈ ગયું. જો આ વ્યાખ્યા કઈ રીતે હું બનાવું છું હું તમને શીખવાડું છું. તો હવે શું થઈ ગયું, તો કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા બળને દબાણ કહેવાય. ફરીથી કહું, એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા બળને શું કહેવાય, દબાણ કહેવાય. એ આપણે લખી નાખીએ. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહેવાય, દબાણ એટલે કે પ્રેશર કહેવાય. દબાણનો એકમ શું છે, તો સૂત્ર ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. અને પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં દબાણનો એકમ પાસ્કલ પણ લઈ શકાય છે, જેની સંજ્ઞા કેપિટલ P સ્મોલ a છે. બરાબર. પાસ્કલની સંજ્ઞા શું છે, કેપિટલ P સ્મોલ a. બરાબર. પાસ્કલમાં P એટલે પાસ્કલ. બરાબર. એમાં P છે એ કેપિટલ લેવાનું છે, A છે એ સ્મોલ લેવાનું. ઓકે. તો આઈ હોપ તમને બેટા આ બે કન્ટેન્ટ છે સમજમાં આવી હશે. ધક્કો અને દબાણ. ધક્કો એટલે શું, તો કે કોઈ પણ સપાટીને તમે જે લંબ રૂપે બળ લગાડો એને ધક્કો કહેવાય. અહીંયા તમે બળની જગ્યાએ ધક્કો પણ યુઝ કરી શકો છો. દબાણ તમારે કોઈ પણ સપાટીને બેટા પ્રેશર આપવું હોય તો બળ હંમેશા કયું લગાડવું પડે, લંબ રૂપે જ લગાડવું પડે. તો આ બળને તમે ધક્કો પણ કહી શકો છો. એટલે ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ કયો અથવા બળ ભાગ્યા ક્ષેત્રફળ કયો, બંનેનો મિનિંગ છે એ સેમ જ નીકળે. બરાબર. એટલે ધક્કો એટલે શું, તો કે કોઈ પણ સપાટીને લંબ રૂપે લાગતું બળ. બરાબર. અને દબાણ એટલે શું, તો કે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ, એને દબાણ કહેવાય.
દબાણનું સૂત્ર છે બળ ભાંગ્યા ક્ષેત્રફળ. શું છે ભાઈ? બળ ભાંગ્યા ક્ષેત્રફળ. એટલે એનો મતલબ એમ થયો, થોડુંક તમને બેટા મેથેમેટિક્સ નું નોલેજ હોય તો તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ છે એ છેદમાં આવે છે. તો છેદ જેટલો નાનો હોય એટલું દબાણ વધારે લાગે, બરાબર? એટલે એનો મતલબ એમ થયો કે જો ક્ષેત્રફળ નાનું હોય એટલા જ એ કિસ્સામાં દબાણ થી વધારે અસરકારક નીવડશે. તો આ જેટલા પણ તમારા સવાલ હતા કે ભાઈ ખીલ્લી છે એની ધાર તીક્ષ્ણ શું કામ હોય છે, ચપ્પુ છે એની ધાર તીક્ષ્ણ શું કામ હોય છે, પછી રેતી ઉપર તમે ઉભા રહ્યો અને રેતી ઉપર તમે સૂઈ જાઓ, આ બંને કિસ્સામાં રેતી છે એ કયા કિસ્સામાં વધારે નીચે ઉતરી જશે? તો કે પ્રથમ કિસ્સામાં તમે ઉભા હો ત્યારે, બરાબર? કારણ કે જે તમારી રેતી સાથેની સંપર્ક સપાટી છે એ ખાલી પગ જ છે, તમારા પગ જ તે રેતી સાથે સંપર્કમાં છે. જ્યારે બીજા કિસ્સામાં તમારી ફૂલ બોડી રેતી સાથે સંપર્કમાં છે. તો સંપર્કમાં જેટલું ક્ષેત્રફળ વધારે હોય એટલું જ બળ છે, એટલું જ દબાણ છે એ ઓછું લાગે. એટલે કોઈ પણ વસ્તુ ઉપર તમારે દબાણ લગાડવું હોય બેટા, તો સિમ્પલ વસ્તુ તમને કહું કે જે વસ્તુથી તમારે દબાણ લગાડવું હોય એ તમારે એની સંપર્ક સપાટી જેમ બને એમ નાની કરી દેવી, તીક્ષ્ણ કરી દેવી, બરાબર? એટલે જેટલી તમારી સંપર્ક સપાટી નાની હશે એટલું જ તે તમારું દબાણ છે એ વધારે અસરકારક નીવડશે, બરાબર? અને એકમ ખાસ યાદ રાખવાના છે કે દબાણનો એકમ છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને પાસ્કલ દ્વારા પણ દર્શાવવામાં આવે છે. અને પાસ્કલ નો સંકેત શું છે? તો કે કેપિટલ પી સ્મોલ એ. ઓકે, ચાલો. તો સ્ક્રીનશોટ લઈ લો બેટા, જોઈ લો. આ દરેક વસ્તુ છે તમારે લખવાની છે. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો પૂછ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે દબાણને આધારે જે દાખલા પૂછાય છે, જે તમારી ટેક્સ્ટબુકમાં દાખલા આપેલા છે, એ દાખલા આપણે ગણશું. અત્યારે મેઇન વસ્તુ ધક્કો શું છે અને દબાણ શું છે તમને સમજમાં આવવું જોઈએ. બીજી વસ્તુ, દબાણનું સૂત્ર ખાસ યાદ રાખવું જોઈએ, કેમ કે દાખલાઓમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજી વસ્તુ બેટા, તમને એકમ યાદ હોવો જોઈએ, કેમ કે દાખલાઓમાં બેટા એકમ યુઝ કરવાનો હોય. દબાણ ધારો કે 15 મળ્યું હોય તો એને 15 ન લખ, તો તમે 15 ન્યૂટન પર મીટર સ્ક્વેર કયો તોય ચાલે, તો 15 પાસ્કલ કયો તોય ચાલે. તમે એકમ ન લખો તો તમારા હાફ માર્ક્સ છે એ કપાઈ જાય. તો એકમ બધાના યાદ રાખવાના છે. ચાલો 2-5 મિનિટ આપું છું, જોઈ લ્યો, સમજી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો તો ભાઈ, દરેક જણા મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપે. સમજાઈ ગયું કે નહીં? Each and every person commented in comment box. તો સમજાઈ ગયું હોય તો બેટા થંબ ની સાઇન આપી શકે છે, યસ સર એવું લખી શકે છે.
ને જો કઈ ડાઉટ હોય તો માઇક ઓન કરો અને તમે મને પૂછી શકો છો. બટ ટુ વે કોમ્યુનિકેશન થવું જોઈએ, બરાબર? ઓકે, ગુડ. ગુડ. ઓકે, ગુડ. ઓકે, ગુડ. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આમાંથી આગળ વધશું અને દાખલાઓ. 2 મિનિટ વર્યું. શું બેટા? 2 મિનિટ વર્યું. અચ્છા, તો સ્ક્રીનશોટ લેતો હતો કે લખો છો? સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટમાં તો બેટા એટલી વાર ન લાગે. આઈ થિંક તું લખતો હોઈશ. ના ના સર, અહીંયા નેટનું બહુ પ્રોબ્લેમ છે ને, તો સર ઓલું બહુ બ્લર આવે છે. સર સ્ક્રીન બ્લર આવે છે બહુ. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. આવી જાય તો ક્લિયર આવી જાય તો કહેજો પાછા. ઓકે સર, હાલો આવી ગઈ? હા સર. હા ના સર. દેવાઈ ગયું. શું અલ મુબરિક નથી આવી બેટા હજી તારે? ના ના સર, હજી નથી આવી. ઓકે, આપણે ફૈઝાન નો સર આવી નંબર છે તારી પાસે? ઓકે, ચાલ તો લઈ લે. ઓકે, થેન્ક યુ.